ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे उल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः वेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 48। योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय
સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે દૂરેણ હ્યવરઃ કર્મ દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગ ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ ઉપણા ફલહેતવઃ બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ યોગસ્થ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય. ભગવાન ગીતામાં કર્મ ન કરવું એવું કહેતા નથી. જો સમજ, કર્મ કરવાના પણ કર્મ પાછળની આપણી જે ભાવના છે, યોગસ્થ કુરુ કર્માણિ. જો સમજ, કેમ? ઈશ્વરાર્થમ કર્મ, જે પણ કયું કર્મ આપણે કરી રહ્યા છે, ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી. જો વિચાર, કર્મણા બધ્યતે જંતુ. કર્મ કેવા છે? બંધનકારક છે. પણ એ જ કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ્યારે કરવામાં આવે તો ગઈકાલે આપણે જોયું એમ જ્ઞાન પ્રાપ્તિ લક્ષણ. આ જ્ઞાન પ્રાપ્તિ માટે જે ઉપયોગી આપણને જે છે સત્વ શુદ્ધિ જા, એ શું કરશે? આપણા અંતઃકરણને શુદ્ધ કરનાર બનશે. આમ જે કર્મ બંધનકારક છે એ જ કર્મ જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવામાં આવે તો એ કર્મ બંધનકારક ન બનતા શું થાય છે કે એ આપણા અંતઃકરણની શુદ્ધિ કરે છે. એટલું જ નહીં, સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા. સિદ્ધિ હોય કે અસિદ્ધિ હોય, જો ફક્ત સાંસારિક રીતે જ નથી વિચારવાનું. આ સમજો, ગીતા એ અધ્યાત્મ શાસ્ત્ર છે. આ સમજ, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. ભગવાન શું કહે છે? આ સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. અને એ કઈ છે? આ ભગવદ્ ગીતા અધ્યાત્મ વિદ્યા છે. તો ભગવાન જે કહી રહ્યા છે એ ભલે આપણે સાંસારિક રીતે અર્થ કરીએ, પણ ખરેખર એનો અર્થ શું થવો જોઈએ? આધ્યાત્મિક અર્થ થવો જોઈએ. ભગવાન જ્યારે એમ કહે છે કે સિદ્ધિ અને અસિદ્ધિ, તો શંકરાચાર્યજી કહે છે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ એ સિદ્ધિ છે. જો વિચારો, આ વાક્ય જુઓ, કઈ સિદ્ધિની શંકરાચાર્યજી વાત કરે છે? સત્વ શુદ્ધિ જ જ્ઞાન પ્રાપ્તિ લક્ષણ સિદ્ધિ. જો વિચાર, જે મુમુક્ષુ છે, જે સાધક છે, જે ભક્ત છે, જે ઈશ્વરને શરણે છે, એને માટે તો કઈ સિદ્ધિ છે? આશ્રમ બન્યો સિદ્ધિ છે, હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરે સિદ્ધિ છે. જો વિચાર, પાણી પર ચાલવું સિદ્ધિ છે. શંકરાચાર્ય શું કહે છે? જ્ઞાન પ્રાપ્તિ લક્ષણ સિદ્ધિ. તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું અને એ તત્વજ્ઞાન પ્રાપ્તિ કરવા માટે જે અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું છે, સત્વ શુદ્ધિ, એ સિદ્ધિ છે. જો સમજો, પણ ધારો કે ન પ્રાપ્ત થયું, અસિદ્ધિ તદ વિપર્યય જા. જો વિચાર, ભગવદ્ ગીતાનું જ્યારે અધ્યયન કરીએ તો પછી એનો અર્થ સાંસારિક કરવાનો નહીં. આ સમજો, આજકાલ જેટલા પુસ્તકો ગીતા પર લખાય ને એ બધાના અર્થો કેવા છે? સાંસારિક અર્થો છે. ગીતા જ નહીં, ઉપનિષદના અર્થો એ સાંસારિક જ લખાતા હોય છે. તેન ભુંજી થા, કયો અર્થ કર્યો? ત્યાગીને ભોગવો. ત્યાગીને ભોગવો
જો વિચારો, હું એટલે વારંવાર કહું છું કે ઉપક્રમ શું છે, ઉપસંહાર શું છે, જરા જોવાનો પ્રયત્ન કરો. ઉપક્રમ શું છે? ઈશાવાસ છે, ઈદગુમ સર્વમ. અહીંયા જે કંઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. અહીંયા જે કંઈ છે સર્વ ઈશ્વર માત્ર છે, અને એટલે ત્યાગ કરીને ભોગવો. આ વાક્યનો શું મેળ પડે? આ મેળ પડે? જો વિચારી જો, સહના ભવતુ સહન ભુનક્તુ ક્યારે બોલીએ આપણે? પેલો ખાતા પહેલા બોલે. જા વિચાર, કેમ? સહન ભુનક્તુ કીધું. આધ્યાત્મિક મંત્ર છે, આચાર્ય અને શિષ્ય. નવ એટલે શું છે? અમે બંને, હું શિષ્ય અને મારા આચાર્ય. હવે તો હે પરમાત્મા, ગુરુ અને શિષ્ય બંનેની રક્ષા કરો. જો એટલે જ કહું, સંસ્કૃત વગર કંઈ પણ લખાય ને બધા ગોટાળા જ હોય. ભલે પછી વ્યક્તિ ગમે એટલી મહાન હોય ને, કેસરી કપડાં પહેરે કે લાંબી દાઢી હોય, આ સમજજો. લાંબી દાઢી હોય ને સફેદ દાઢી હોય એટલે કંઈ જે લખે ને બોલે એ સાચું નહીં થઈ જાય. થોડીક બુદ્ધિ આપણી વાપરવાની. ઈશાવાસ્ય ઈદગમ સર્વમ જ્યારે કહેવામાં આવ્યું હોય તો તેને તેને ગુંજીતા સાંસારિક અર્થ કરશો તમે, ત્યાગીને ભોગવો. સહના ભવતું શું કરવાનું? ભોજન પહેલા સહના ભવતું છે, શાસ્ત્ર અધ્યયન પહેલા સહના ભવતું છે. આ સમજો. પણ આપણી મુશ્કેલી શું છે? પેલો ગાડરીયો પ્રવાહ કહેવાય. પેલો એકે શરૂ કર્યું ભોજન પહેલા, એટલે પછી બીજોય કરે, પછી ત્રીજોય કરે. વિચાર તો સિદ્ધિ કોને કહેવાય? ભગવાન અહીંયા શંકરાચાર્યજી આધ્યાત્મિક સિદ્ધિની ચર્ચા કરે. ભગવાન અહીંયા બહારની સિદ્ધિની ચર્ચા નથી કરતા. બહાર તમે ગમે એટલું સિદ્ધ કરો ને, છેવટે અલ્પત છે. આ સમજો. ગમે એટલું તમે મેળવો, પરમાત્માની અનંત શક્તિની દ્રષ્ટિએ, પરમાત્માના અનંત જ્ઞાનની દ્રષ્ટિએ, પરમાત્માના અનંત સામર્થ્યની દ્રષ્ટિએ તમારી સિદ્ધિ શું છે? આપણું આયુષ્ય કેટલું છે? વિચારો, કેટલું વર્ષ આપણું આયુષ્ય છે? અનંત કાળની દ્રષ્ટિએ તમારું આયુષ્ય કેટલું? અનંત કાળ જ નહીં. આપણે અનેક વાર ચર્ચા કરી ગયા. ભલે ને તમે એમ કહો મારું જીવન 80 વર્ષ ને 100 વર્ષનું છે, 25 વર્ષ ભણવામાં જાય. જો વિચાર, અને 75 પછી બધું નકામું જોઈએ. આંખે નકામી, કાને નકામી, ઘૂંટણે નકામ. એટલે 100 વર્ષમાંથી 50 વર્ષ તો શું થઈ ગયા? એમ જ ગયા. બાકી તે 50 છે. 3-8 કલાક જો ઊંઘ કાઢતા હોઈએ તો દિવસના ત્રીજો ભાગ આપણો ક્યાં જાય છે? ઊંઘવામાં જાય. તો 50 વર્ષનો ત્રીજો ભાગ શામાં ગયો? ઊંઘવામાં. 8 કલાકની નોકરી કરતા હોય તો બાકીનો ત્રીજો ભાગ શામાં ગયો? ધનોપાર્જનમાં ગયો. રહ્યા કેટલા વર્ષ? 16 વર્ષ રહ્યા. સમજો. અને એ 16 વર્ષમાં પાછું લગ્ન કરવાના, છોકરા મોટા કરવાના, છોકરાને રાખવાનું. હમણાં ભાઈ મને કંઈક 2 દિવસ પર જ મને કહે, એ માતાજી હવે તો હું તો નવરો ને, એટલે છોકરાઓ કંઈક મારા છોકરાને રાખો. જાતિ જો વિચાર, 16 વર્ષમાં પણ કેટલા વર્ષ તમારી સાથે છે મને કહો. અને છતાં પેલો માણસ શું છે? આરામથી જ રહેતો હોય. દરેક મનુષ્યનું જીવન જુઓ તો એમ જ લાગે કે જાણે અમરપટ્ટો લઈને જ આવ્યો છે. મરવાનો જ નથી, એવી રીતે જ જીવી રહ્યો છે. અને મનુષ્ય જન્મ શાના માટે મળે? ગપ્પા મારવાનો, ઓટલા પર બેસવા મળ્યો છે? પુમાન ભવાબ્દિમ ન તરે સ આત્મા. મનુષ્ય શરીર મળ્યા પછી ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરતો નથી. એ કોણ છે? આત્મા. આત્મહત્યા જ કરી રહ્યો છે. વિચાર. એટલે કઠોપનિષદમાં યમરાજાએ કેવું પડ્યું? અવિદ્યાયામ અંતરે વર્તમાન. આત્મા શું છે? ઈશ્વર કોણ છે? ઈશ્વર ક્યાં છે જાણતો જ નથી. અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીર પંડિતમ મન્યમાન. પણ પોતાને શું માને છે? મારા જેવો ધીર વીર કોઈ નહીં. જો વિચાર, આ ભગવાન આગળ બધી ચર્ચા કરવાના જ છે કે ખરેખર બુદ્ધિશાળી કોણ છે? સિદ્ધિ કોને કહેવાય? જ્ઞાન પ્રાપ્તિ લક્ષણ સિદ્ધિ. મનુષ્ય જીવનનું લક્ષ્ય આ જ છે કે તત્વજ્ઞાન પ્રાપ્ત કરીએ. ભજ ગોવિંદમાં પણ ભગવાન શું શંકરાચાર્ય શું કહી ગયા?
કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીનમ એતત્ સર્વમ. આ બધું જ કરીએ છીએ આપણે, પણ આ બધું કોના વગરનું છે? આ તત્વ જ્ઞાન વગરનું છે, અધ્યાત્મ વિદ્યા વિનાનું છે. ભજતે ને મુક્તિમ જન્મશતે ને 100 જન્મ આવા નીકળી જશે, મુક્તિ મળતી નથી. જા મોક્ષ એ જીવનનું લક્ષ્ય છે, જ્ઞાન જીવનનું લક્ષ્ય નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય તો શું છે? આ ભવસાગર પાર કરીએ, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરીએ. પણ મોક્ષ પ્રાપ્તિ કોનાથી થશે? આ જ્ઞાનથી થશે. પણ જ્ઞાન ક્યારે થશે? મારું અંતઃકરણ તૈયાર હશે તો થશે. જો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પણ નામ બહુ મજાનું છે. કૃષ ધાતુમાંથી બને. કૃષ્ણ ભગવાનનું નામ શું છે? કૃષ ધાતુમાંથી બને. કૃષ એટલે કૃષિ, જો એના પરથી જ આ શબ્દ આવ્યો. ખેડવું, ખેડાણ કરીએ એને શું કહેવાય? કર્ષણ, કૃષિ. આ ભગવાન કોણ છે? જે આપણા અંતઃકરણનું ખેડાણ કરીને જ્ઞાન માટે તૈયાર કરે, એને કૃષ્ણ કહેવાય. વિચાર, ભગવાનની ભક્તિ પણ શાના માટે છે? અધ્યાત્મ વિદ્યા માટે છે, સાંસારિક ભોગ માટે નથી. પણ આપણે ભક્તિનો ઉપયોગ પણ શામાં કરીએ છીએ? લો ને આઈસ્ક્રીમ ખાવ ને બાધા રાખેલું, જો આ સમજ. અંબા માતાની બાધા રાખે શાના માટે? આ છોકરો 12માં પાસ થઈ જાય, જો આ સમજ. ભગવાનનો ઉપયોગ પણ શામાં કરીએ છીએ? આપણે સાંસારિક જ વસ્તુમાં કરીએ છીએ, જો સમજો. એટલે ભગવાન આપણા જીવનનું તો લક્ષ્ય છે જ નહીં. લક્ષ્ય તો શું છે? મને કેટલું ધન મળે ને હું કેટલો ભોગ કરું. વિચારી દો, આપણે આપણા પોતા વિશેનો જે અભિપ્રાય છે એ કોને આધારે બનાવીએ છીએ? આપણે કેટલો સારો ભોગ કરી શકીએ છીએ? વિચાર. એટલે શંકરાચાર્યની સ્પષ્ટતા કરવી પડે છે કે ખરી સિદ્ધિ તો કઈ છે? અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીએ એ ખરી સિદ્ધિ છે. આપણું અંતઃકરણ શુદ્ધ છે કે નહીં? આગળ આપણે ચર્ચા કરી ગયા કે તત્વબોધમાં આપણે ભણી ગયા પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી આ અંતઃકરણ ચતુષ્ટયની ઉત્પત્તિ થઈ. જો સાત્વિક અંશમાંથી આ અંતઃકરણની ઉત્પત્તિ થઈ હોય તો અંતઃકરણ સ્વરૂપથી તો કેવું છે? સાત્વિક જ છે, જો સમજો. એટલે જેને સત્વ કહેવામાં આવે. અંતઃકરણનું બીજું નામ શું છે? સત્વ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ. તો અંતઃકરણ તો સ્વરૂપથી શુદ્ધ જ છે, પણ શું થઈ ગયું છે? આપણી ઈચ્છાઓ, આપણા રાગ દ્વેષ, આપણો લોભ, આપણી લાલચ, આ બધી વસ્તુ શું થઈ ગઈ છે? પેલું અંતઃકરણમાં અશુદ્ધિ, મલિનતા લાવી દીધી છે. તાંબુ તો સ્વરૂપથી ચળકતું જ હોય છે, પણ બહારની હવાની અસરને કારણે શું થઈ જાય? એ કાળો થઈ ગયો હોય લોટો. કળશ કાળો થઈ ગયો, પણ તાંબુ કાળું છે. જો વિચાર, તો તાંબાને આપણે ચમકાવીએ છીએ કે મલિનતાની નિવૃત્તિ કરીએ છીએ? અંતઃકરણને સાત્વિક બનાવવાનું છે કે અંતઃકરણમાં જે રાજસિક અને તામસિક મલિનતા આવી છે એની નિવૃત્તિ કરવાની છે? અને એ રાજસિક અને તામસિક મલિનતાની નિવૃત્તિ ક્યારે થશે? ઈશ્વરાર્થમ. આ કર્મ હું ઈશ્વર માટે કરું છું, મારા જીવન માટે હું ઈશ્વરને આભારી છું. જો સમજો, ઈશ્વર કૃપાથી મારું જીવન છે, ઈશ્વર કૃપાથી હું બોલું છું, ઈશ્વર કૃપાથી હું ચાલું છું. આમ સતત આપણા જીવનમાં શું હોવું જોઈએ? ઈશ્વરનો પ્રવેશ હોવો જોઈએ. ડગલે ને પગલે આપણા જીવનમાં ઈશ્વર હોવો જોઈએ. એટલું જ નહીં, ઈશ્વરો મેં તુષ્યતુ. અમારા કર્મ દ્વારા હું ઈશ્વર પ્રસન્ન થાય, એ ભાવના કેળવવી આપણે. અને તો જ શું થશે? આ સિદ્ધિ પ્રાપ્તિ થશે, અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે. જો વિચાર, માં આનંદમયી એકવાર સત્સંગ કરતા હતા. તો એક ભાઈ નિયમિત સત્સંગ, એટલે એમની પાસે જઈને બેઠા, વર્ષોથી સત્સંગ કરે. એટલે માં આનંદમયીને કહે કે માં, આટલા વર્ષોથી હું જપ કરું છું, તપ કરું છું, સાધકનું જીવન જીવું છું, પણ જીવનમાં કોઈ સંતોષ નામની વસ્તુ નથી. જો
કોઈક સિદ્ધિ થઈ હોય, કોઈક પ્રકારનો મને સંતોષ મળે, એવો કોઈ અનુભવ જ નથી મારા જીવનમાં. જો પહેલા જે મહાત્માઓ થઈ ગયા, આનંદમયી કહીએ, ઉડિયા બાબા કહીએ, અખાનંદજી મહારાજ કહીએ, હા, એ ઉત્તર છે ને એક જ વાક્યમાં આપે, પણ એવો ઉત્તર આપે ને કે પછી સમજી લેવાનું. જો વિચાર, ત્યારે આનંદમય બહુ સુંદર उत्तर આપે. अपने अहंकार का छाता लेके घूमते रहते हो, हाँ? तो ईश्वर की कृपा की वर्षा तो हो रही है. जो विचार, मैं आटली भक्ति करी, उपकार કર્યો ભગવાન પર. વિચારો, 5 રૂપિયા મૂકે તો ભગવાનને બતાવી મૂકે, ભગવાન આ મૂક્યા. આ મંદિરમાં જાય તો લોકો પેલા ફેંકે પૈસા. જો વિચાર, ભગવાન પર ઉપકાર કરવાનો છે આપણે. જે સમજો, ભક્તિમય અહંકાર છે. તત્વજ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરીએ, વેદાંત અધ્યયન કરીએ, એમાં પણ શું છે? અહંકાર છે. ડગલે ને પગલે આપણો અહંકાર જ પ્રગટ થતો હોય. અને જો આટલો અહંકાર આપણે પ્રગટ કરતા રહીએ તો પરમાત્માની પ્રાપ્તિ થશે. અહંકાર વિમૂઢ આત્મા. આ અહંકારથી માણસ શું થઈ ગયો છે? મોહિત થયો છે, વિમૂઢ થયેલો છે. પણ એ અહંકાર ક્યારે નમે? ઈશ્વરાર્થમ કરોમિ. આ કરું છું કોને માટે? આ ઈશ્વરની પ્રીતિ માટે કરું. જ્યાં સમજો, જ્યાં સુધી અહંકાર નમતો નથી ને, કશું સિદ્ધ નહીં થાય. આ સમજો, ભલે બાહ્ય જગતમાં ગમે એટલી સિદ્ધિ મેળવો. હું એટલે વારંવાર કહું છું, બાહ્ય જગતની ગમે એટલી સિદ્ધિ હશે, પણ તમને જો તમારી સિદ્ધિ પર ગૌરવ નહીં હોય, તમને જો તમારા પોતા માટે ગૌરવ, આત્મગૌરવ નહીં હોય. હું વારંવાર એટલે કહું છું કે તમે તમારા વિશે શું વિચારો છો ને એ બહુ મહત્વનું છે. આપણે તો પોતાના વિશે શું વિચારતા હોઈએ? મારા જેવો ડોબો કોણ? આ પહેલું જ સમજ, શરૂ ત્યાંથી થાય. મેં, મૂર્ખ, ફલકા, આપણો વિશેનો અભિપ્રાય. ભગવાન કહે છે કે તું અજર અમર આત્મા છે, ને આપણે ભગવાનને શું કહીએ છીએ? વિચાર, કોઈ પ્રકારનું આત્મગૌરવ છે ખરું આપણામાં? આત્મગૌરવ ને અહંકાર અલગ છે, આ સમજવાનું. એટલે ભગવાન આ તત્વજ્ઞાન પ્રાપ્તિ માટેનું પહેલું સાધન તો કયું બતાવે? 13મા અધ્યાય, અમાનિત્વમ. કોઈ પ્રકારની માનની માગણી જ નથી. લોકો મને આવીને માન આપે, પણ તું તારી જાતને માન આપે છે? અમાનિત્વમ, અદંભિત્વમ. ગૌરવ હોવું જોઈએ, અહંકાર નહીં. હું ભગવાનની ભક્તિ કરું છું, હું તત્વજ્ઞાન માટે પ્રયત્ન કરું છું, એનો ગૌરવ હોવો જોઈએ, પણ એને માટે અહંકાર કરવાની જરૂર નથી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આને જ સિદ્ધિ કહેવાય. અંતઃકરણ શુદ્ધ છે એ જ સિદ્ધિ છે આપણી. બાહ્ય સિદ્ધિની આપણે વાત કરતા જ નથી. અને બાહ્ય સિદ્ધિ કેટલા વખત માટે? જો વિચાર, બાહ્ય સિદ્ધિ તમારી કેટલો વખત રહેવાની? સચિન તેંડુલકરે 200 માર્યા વન ડેમાં. જા સમજજો, એની સામે સહવાગે શું? સચિન તેંડુલકર બોલી જ ગયેલો. જ્યારે એનો ઇન્ટરવ્યુ, ત્યારે એને કહ્યું છે મારો આ રેકોર્ડ કોણ તોડવાનું છે? સહેવાગ તોડવાનો છે, ખબર જ હતી. જો સમજો, ગમે એવી તમે સિદ્ધિ મેળવો, એ સિદ્ધિની સામે બીજો શું છે? એટલે આપણે ગુજરાતીની કહેવત છે, શેરને માથે સવા શેર. આ સમજો, વિચાર, આ સમજદારી કેળવવાની. ભૌતિક સિદ્ધિની કોઈ ચર્ચા નથી. તમારું અંતઃકરણ પ્રસન્ન છે કે નહીં? આ પણ ચા પીવા નહીં મળે ને તો આપણું અંતઃકરણ શું થઈ જાય? હું હંમેશા એટલે વારંવાર તમને કહું છું, આ ક્રોધ જે છે ને એ મનની નબળાઈ છે. કેમ ક્રોધ આપણને આવે છે? શા માટે આપણને ક્રોધ આવે? જો વિચાર, શા માટે આપણે આ જગતમાં સુખની ભીખ માંગીએ છીએ? આ જગત પ્રત્યે આપણી શું અપેક્ષા છે? આ જગત મને સુખી કરે. જો વિચાર, શા માટે આ જગતમાં આપણે સુખની, શાંતિની અપેક્ષા રાખીએ છીએ? વિચારી જો, આને જ અધ્યાત્મ કહેવાય. એક દિવસ હું સુખી થઈશ. એટલે ભજવંતમાં શંકરાચાર્યજી વારંવાર શું કહે છે? તદપિ ન મુંચતી આશા પાશ. હજી એને આશા છે આ જગત મને સુખી કરશે. જો આ સમજો, આશા કઈ છે? હજી પેલી આશા પકડીને જ બેઠો છે. તદપિ ન મુંચતી આશા પિંડમ.
ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ઈશ્વર આપણા જીવનનું લક્ષ્ય છે. જીવનમાં લક્ષ્ય એવું રાખવું જોઈએ કે આપણને ગૌરવ થાય. એક મહાત્મા બહુ સરસ કહી ગયા કે આપણે એવું કોઈ કર્મ ન કરીએ જે પ્રગટ તથા આપણે શરમાવું પડે. જે વાક્ય જોજો. પણ ચાલતા હાલતા જ આપણે શું કરતા રહીએ છીએ? કોઈ કહેતો નહીં. આ જો સમજો, અંતઃકરણ શુદ્ધિ એટલે કે આત્મગૌરવ. જે પણ છે ભૌતિક સિદ્ધિ ને અસિદ્ધિ ગમે તે હોય, સમત્વમ યોગ ઉચ્યતે. આપણી બુદ્ધિમાં સમત્વમ છે કે નહીં? આપણી બુદ્ધિ પેલી ડામાડોળ જ થતી રહે. આપણી બુદ્ધિ કેવી છે? પેલી લોલક જેવી છે. ક્યારે કઈ બાજુ જાય ને ખબર નહીં પડે, ડામાડોળ થતી જ રહે. પહેલા પેલી એક ઢીંગલી આવતી. એ ઢીંગલી હોય ને એમાં નીચે પેલું લોખંડ મૂકેલું હોય. એ ઢીંગલીને તમે ગમે તે દિશામાં પાડો, એ શું થાય? 4 વાર આમ હાલક ડોલક થઈને પાછી શું થઈ જાય? એ સ્થિર થઈ જાય. આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? પરિસ્થિતિ આવી, પ્રતિકૂળતા આવી, 5 મિનિટ એ હાલક ડોલક થઈ પણ પાછી શું થવી જોઈએ? એ સ્થિર થઈ જવી જોઈએ. પણ આપણી મુશ્કેલી એ છે કે હાલક ડોલક તો બાજુએ રહ્યું, પણ 20 વર્ષ સુધી શું કરતો હોય? એ જ ચર્ચા. ઘણા લોકો આવીને ચર્ચા કરે ને, આમ થયું હતું, પેલું થયું હતું, આપણે પણ ક્યારે થયું? 1970માં. જા સમજ. 70 ને તો કેટલાય વાણ વહી ગયા. એનો અર્થ શું થયું? આપણે શું પકડીને બેઠા? પેલું ભૂતકાળ પકડીને બેઠા છે. આ સમજો. કાળમાં આપણી બુદ્ધિ અટકી પડે, વિષયોમાં આપણી બુદ્ધિ અટકી પડે, ભોગમાં આપણી બુદ્ધિ અટકી પડે, ધનમાં આપણી બુદ્ધિ શું થાય? અટકી જ પડે છે. એટલે મરાશી બહુ સરસ કહેતા કે સંસારી કોને કહેવાય? સાંભળ. જો અટક જાતા હૈ, જો ભટક જાતા હૈ, જો લટક જાતા હૈ. ક્યાંક અટકી પડે ને ક્યાંક ભટકી પડે, અથવા શું થાય? ક્યાંક લટકી પડ્યો. આપણું જીવન જો વિચારો. અધ્યાત્મ વિદ્યાના ખરેખર જો વિદ્યાની પણ પ્રાપ્તિ કરવી હોય, જ્ઞાન પ્રાપ્તિ, જો વિચાર તો કઈ વિદ્યા પ્રાપ્ત કરીએ? અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરીએ. દ્વે વિદ્યે વેદિતવ્યે. 2 પ્રકારની વિદ્યા છે, પરા ચ અપરા ચ. બધા પેલી અપરા વિદ્યામાં પડેલા છે. વિચારજો, આ પરા વિદ્યા કેવી છે? એ દ્વૈત છે ત્યાં. એ અપરા વિદ્યા કેવી છે? જ્યાં દ્વૈત છે, જ્યાં સંસાર છે. વિચાર. અપરા વિદ્યા કેવી છે? જેમાં કોઈ અંતિમ શબ્દ જ નથી, જ્યાં કોઈ અંતિમ જ્ઞાન નથી. તો પેલી પરા વિદ્યા છે, પરાયયા તદ અક્ષરમ અધિગમ્યતે. એ અક્ષર પરમાત્માનું જ્ઞાન છે ત્યાં. માતાજી ક્યાંક સાંભળું એવું લાગે ખરું. વિચાર. હા, આપણું જીવનનું લક્ષ્ય કયું છે? જ્ઞાન પ્રાપ્તિ લક્ષણ અંતઃકરણ શુદ્ધિ. આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આપણે જીવનનું લક્ષ્ય તત્વજ્ઞાન છે, અને તત્વજ્ઞાન માટે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો 2 જ કરવાનું છે. ઈશ્વરાર્થમ કરોમિ. આ કોને માટે હું કરું છું? ઈશ્વરે મને આ પરિસ્થિતિ આપી છે, એ પરિસ્થિતિમાં હું શ્રેષ્ઠ પ્રકારે જીવન જીવું. ઈશ્વરો મેં તુષ્યતુ. ઈશ્વર પ્રસન્ન ઇતિ અસૌ અયોગ યત્રસ્થ કુરુ ઇતિ ઉક્તમ ઇદમ. આ જ યોગ છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ અને જે કંઈ પ્રાપ્ત થાય છે એ ઈશ્વરનો પ્રસાદ છે. એ પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ. સમત્વમ યોગ ઉચ્યતે. અને તો જ મન શું થશે? આપણું શાંત થઈ શકશે, સમ થઈ શકે. પણ કે હું ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ નહીં કરું, ચાલે કે નહીં? સંપૂર્ણ ગીતા બંને છે. ભગવાન વિધેયાત્મક ચર્ચા પણ કરે છે, નકારાત્મક ચર્ચા પણ કરે છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ, પ્રસાદ બુદ્ધિથી કર્મ ફળ ગ્રહણ કરીએ આપણે. પણ ધારો કે ભગવાન હું નહીં કરું, યત પુનઃ સમત્વ બુદ્ધિ યુક્તમ ઈશ્વરારાધનાર્થમ કર્મ એતાસ કર્મણઃ.
જો ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરવામાં ન આવ્યું, જો આ સમજો, અને એને બદલે શું છે, આ બધા જ એમ જીવન જીવે છે, હું જીવન જીવું, જો વિચાર તો શું કે છે, એની અપેક્ષાએ તમે વિચાર કરો તો ભગવાન શું કે છે, દૂરેણ હિ અવરમ કર્મ. અર્જુન, આ બધા કર્મો કેવા છે, અવરમ, નિકૃષ્ટ. જો આ સમજો, દૂરેણ હિ અવરમ કર્મ બુદ્ધિયોગ ધનંજય. હે ધનંજય, ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિથી જો કર્મ કરવામાં નહીં આવે તો પછી એ કર્મ તો કેવું છે, દૂરેણ, અત્યંત નિકૃષ્ટ કર્મ છે. દૂરેણ અતિ વિપ્રકર્ષેણ હિ અવરમ નિકૃષ્ટમ કર્મ ફલાર્થિનામ ક્રિયમાણામ. આ ફલ માટે, કર્મ ફળને ઉદ્દેશ્ય રાખીને જે કર્મ કરી રહ્યો છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરતો નથી. મેં આટલું કર્યું, મેં આટલું મેળવ્યું, મેં આટલું ભોગવ્યું. જા સમજો, અવરમ કર્મ કોને કહેવાય, મેં આટલું કર્યું, મેં આટલું મેળવ્યું અને મેં આટલું ભોગવ્યું. જા, દરેક મનુષ્ય આ જ કરી રહ્યો છે. આ સમજો, દરેક મનુષ્ય જે ચર્ચા કરતો હોય, શું કરતો હોય, એને ગુજરાતીમાં કરમ કહાણી કહેવાય. એને શું કહેવાય, કોણે કેટલું કર્યું, કેટલું મેળવ્યું, એમાંથી આપણી બુદ્ધિ ઊંચી જ નથી આવતી. અત્યંત નિકૃષ્ટ કર્મ છે. જો આ સમજો, ફલાર્થી નામ, ફલાર્થીમાં એટલે શું છે, જે ફક્ત કર્મફળને જ લક્ષ્ય રાખીને કર્મ કરી રહ્યો છે. જો હકીકત તો આટલી જ છે. આ સમજો, સંસારી લોકો જેટલી પણ ચર્ચા કરે ને, ક્યાં તો મેં કેટલું કર્યું અથવા પેલા એ કેટલું કર્યું, એટલે કર્મની ચર્ચા, અથવા એ કર્મથી એને કેટલું કર્મફળ મળ્યું એની ચર્ચા. દા વિચાર, એનો અર્થ શું થાય, આપણી બુદ્ધિ કર્મ અને કર્મફળ એમાં શું થતી રહે છે, ફરતી જ રહે છે. આ સમજો, આમ સાંસારિક સિદ્ધિની જ આપણે ચર્ચા કરીએ, આધ્યાત્મિક સિદ્ધિની તો આપણે કોઈ ચર્ચા કરતા જ નથી. વિચારો, અને જે કંઈ પ્રગટ કરીએ આપણા જીવનમાં, એ પ્રગટ પણ આપણે શું કરતા હોય, મેં કેટલું ભોગવ્યું અથવા હું કેટલું ભોગવી શકું છું. આ સમજો, આમ ભગવાન શું કહી રહ્યા છે, આવી જે ચર્ચા કરવી, આવા જે કર્મ કરવા, એ કેવા છે, નિકૃષ્ટમ કર્મ અવરમ કર્મ. વરમ એટલે શ્રેષ્ઠ, અવરમ એટલે શું છે, નિકૃષ્ટ કર્મ. વિચાર, આવા અધમ કર્મ છે. આ ઉન્નત કે ત્યાં ભગવાન કે આ સમજો, સંસાર માટે છોકરાઓ આપણે માનતા કે મેં 2 છોકરા પેદા કર્યા ને 2 પૈસા કમાણી કરીને ઘર બનાવ્યું. ભગવાન શું કે છે, આ બધા કેવા કર્મ છે, અવરમ કર્મ. એટલું જ નહીં, પણ આ અવરમ કર્મ કઈ દ્રષ્ટિએ છે, બુદ્ધિયોગાત, સમત્વ બુદ્ધિયુક્તાત કર્મણ. આ સમત્વ બુદ્ધિથી જે કર્મ કરવામાં આવે છે એના કરતા આ બધા કર્મ કેવા છે, નિકૃષ્ટ કર્મ છે. એનો અર્થ શું થયો, મનુષ્ય જીવનમાં શ્રેષ્ઠ કર્મ એ જ છે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ અને જીવનમાં જે પણ કંઈ આપણને મળી રહ્યું છે એ પ્રસાદ બુદ્ધિથી સહર્ષ સ્વીકાર કરીએ. એટલે ભગવાને એટલે પેલું કમ્પ્લેન બોક્સ રાખ્યું જ નથી, કારણ કે દરેક મનુષ્યનું મન શું છે, કમ્પ્લેન બોક્સ જ છે. અને જ્યાં સુધી તમારું મન કમ્પ્લેન બોક્સ છે ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ થવાની જ નથી. આ સમજ, સ્વામી ચિન્મયાનંદજી થઈ ગયા, વિચાર બહુ કડક હતા. કડકા એમની હતી ને સામેવાળો પેલો આમ ધ્રુજી જાય, ભલે ને ગમે તેવો મોટો શહેરનો ડોક્ટર હોય, પણ એણે ભૂલ કરીને ચિન્મયાનંદજી જે ખખડાવે ને એને, એનો બધો અહંકાર ધોઈને પીગાડી નાખે. આ સમજ, આ વિચાર. ચિન્મયાનંદજી હંમેશા કહેતા કે જે ફરિયાદ કરે ને એ ક્યારેય અધ્યાત્મ વિદ્યા શીખી શકે જ નહીં. અને આપણે શું કરતા રહીએ છીએ, પેલા આમ કર્યું ને પેલો આમ કરે ને પેલા મેં કીધું પણ તું બીજાનું છો ને, તું તારું વિચાર. આપણે ફરિયાદ કરવામાંથી ઊંચા જ નથી આવતા. આ પ્રસંગ બનેલો, આ સમજો.
કે આશ્રમમાં કેટલાક યુવાનોને આ શંકરાચાર્ય ભાષ્ય પ્રસ્થાન ત્રયી માટે લીધા. બધા જુદા જુદા પ્રદેશોમાંથી બધા આવ્યા હોય, જુદા જુદા બુદ્ધિ હોય, એટલે ક્યારેક થોડોક તો સંઘર્ષ થવાનો અને ક્યાંક ને ક્યાંક ઘર્ષણ તો થવાનું. એટલે પેલા બે વિદ્યાર્થીઓને કોઈક બાબતમાં જરાક સંઘર્ષ થઈ ગયો. આ સંઘર્ષ થયો ને એટલે બીજા જે 2-3 વિદ્યાર્થીઓ હતા જે થોડા પરિપક્વ હતા, એમણે કીધું જો આ વસ્તુ છે ને સ્વામીજી સુધી પહોંચવા નહીં દેતા, આપણે અંદર અંદર જ પતાવી દઈએ. આ ઝઘડો કરવાની જરૂર નથી. આપણે અહીંયા આગળ 4 વર્ષ રહેવા આવ્યા છે, ભણવા આવ્યા છે, ભણીને આપણે છૂટા થવાના અને અહીંયા ને અહીંયા શાંત કરી દો. જા સાંભળો. પણ એમાંનો એક હતો ને જે ડાયો હતો, એટલે એણે જઈને ચિન્માનંદજીને ફરિયાદ કરી. જા સાંભળજો. એણે ફરિયાદ કરી કે સ્વામીજી આવું આવું બન્યું ને પેલા એ મારી સાથે આવું કર્યું. ચિન્માનંદજી કશું બોલ્યા નહીં. જા સાંભળો. બીજો જે હતો ને એને બોલાવ્યો. એટલે એને પૂછ્યું કે શું થયું. જો બંને પક્ષને સાંભળવાનું હોય, આ સમજો. એટલે પેલાને સાંભળી લીધું. બીજે દિવસે સવારે બંનેને બોલાવીને કીધું અત્યારે ને અત્યારે પોટલા બાંધીને તમે બંને શું કરો, જાઓ. જો વિચાર કાઢી જ મૂક્યા. પછી તો રડ્યા ને કકડ્યા ને પછી કઈ કેટલું કર્યું. ચિન્મયે શું કીધું, જો તમે અહીંયા ફરિયાદ જ કરવાના હોય તો તમે જ ખાલી ભણતા નથી એમ નથી, પણ બીજા જે ભણી રહ્યા છે એને પણ તમે શું કરી રહ્યો છો, વિક્ષેપ કરી રહ્યા છો. જો સમજો, જેના મનમાં ફરિયાદ નથી, આ તમારા વર્તનથી એના મનમાં પણ શું આવવાનું. પેલો બિચારો ચૂપચાપ ધારો કે ભોજન ખાઈ રહ્યો, જો આ સમજો. પણ એક જઈને એમ કે આવું તો કંઈ ખાવાનું હોય, એનો અર્થ શું થયો, એનું મન તો વિક્ષિપ્ત છે, પણ બીજાના મનમાં પણ એને શું કર્યું, વિક્ષેપ જ કર્યો. જો સમજો. એટલે કહું છું કે આપણે ફરી ફરીને ચર્ચા પાછી કોની કરીએ છીએ, સંસારની જ કરીએ છીએ. ફરી ફરીને પાછી આપણી ચર્ચા, આપણો વિચાર, આ બધું આપણું ક્યાં આવીને ઊભું રહી જાય છે. એટલે ભગવાને કેવું પડ્યું, ફલાર્થી નામ. આ સાંસારિક ફળની દ્રષ્ટિએ જે ચર્ચા કરીએ છીએ એ બધી ચર્ચા કેવી છે, નિકૃષ્ટ છે. પછી ધર્મ હોય, અર્થ હોય કે કામ હોય, જો સમજો. ભગવાન આગળ કર્મની પણ નિંદા કરી ગયા. જન્મ કર્મ કર ફલ પદામ, એ જ વસ્તુ શંકરાચાર્યજી કહે છે આ બધા કર્મ નિકૃષ્ટ કેમ છે. જન્મ મરણાદિ હેતુત્વાદ. કારણ કે છેવટે તમને ક્યાં લઈ જવાનું, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. જ્યાં સમજો, ગમે એવું શ્રેષ્ઠ કર્મ હશે પણ એ કર્મ તમને શું કરવાનું છે, જન્મ પ્રદામ. જન્મ પ્રદામ એટલે કે નવો જન્મ આપશે. આ જન્મ મરણના ચક્કરમાંથી તમને મોક્ષ નહીં આપે. આમ જે કર્મ તમને મોક્ષ પ્રદાન કરી શકે એમ નથી, એ બધા કર્મ કેવા છે, દૂરેણ હિ અવરમ કર્મ. જે કર્મ મોક્ષ માટે ઉપયોગી છે એ શ્રેષ્ઠ કર્મ છે, પણ જે કર્મ તમને મોક્ષ તરફ લઈ જનાર નથી, ભગવાન શું કહે છે, એ બધા કર્મ કેવા છે, નિકૃષ્ટ કર્મ છે. એટલે હું વારંવાર કહું છું કે તમે જે કરો છો એ તમને ક્યાં લઈ જશે એનો વિચાર કર્યો ખરો. તમારું કર્મ જે છે એ કર્મ ફળ ઉત્પન્ન કર્યા વગર રહેવાનું નથી. ભીષ્મ પિતામહે અજાણતા જ સાપ જાળીમાં નાખી દીધો અને એમણે પણ શું કરવું પડ્યું, બાણ સૈયા પર સૂવું પડ્યું. કર્મનો ફળ ભોગવવું જ પડે, આ સમજો. પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીએ તો પછી એ કર્મ ફળ કયું ઉત્પન્ન થશે, અંતઃકરણ શુદ્ધિ ઉત્પન્ન. આમ અંતઃકરણ શુદ્ધિ સિવાયના જે પણ કોઈ કર્મ કે કર્મ ફળ છે, ભગવાન શું કહી રહ્યા છે, નિકૃષ્ટમ કર્મ દૂરેણ હિ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. આમ અર્જુન, ઈશ્વરાર્પણ બુદ્ધિથી તું કર્મ કર. યતઃ એવં યોગ વિષયામ બુદ્ધો શરણમન્વિચ્છ. જાઓ વિચાર, એનો અર્થ શું થાય, છેવટે આપણું શરણું ક્યાં હોવું જોઈએ,
આ સમત્વમ બુદ્ધિ જેને કહીએ, ઈશ્વરાર્પણ બુદ્ધિ જેને કહીએ, પ્રસાદ બુદ્ધિ જેને આપણે કહીએ, એને શરણે આપણે જઈએ. બહુ સુંદર વાક્ય છે ને, પણ હું ભગવાનને શરણે લઉં તો ચાલે કે નહીં? ઈશ્વરની શરણાગતિ એટલે શું? ધારો પ્રશ્ન કરું, કોઈ એમ કહે કે હું ઈશ્વરને શરણે છું, તો ઈશ્વરની શરણાગતિ કોને કહેવાય? મને કહો. જો મજાની વાત, પેલું પુરુષ સૂક્ત છે, સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. આ પરમાત્મા છે, સર્વવ્યાપી છે. સહસ્ત્ર શીર્ષા એટલે કે આ જગતમાં જેટલા મસ્તકો છે એ બધા કોના મસ્તક છે? ઈશ્વરના મસ્તક. જો વિચાર, પાદો યસ્ય પૃથ્વી, એનો પગ ચરણારવિંદ શું છે? આ પૃથ્વી છે. આ પુરુષ સૂક્તમાં શું આવે છે? પૃથ્વી એ ભગવાનના શું છે? ચરણારવિંદ છે. જો સમજો, જો પૃથ્વી ભગવાનના ચરણારવિંદ છે, ભગવાન એટલે વિરાટ પુરુષ, એ વિરાટ પરમાત્માના ચરણારવિંદ શું છે? પૃથ્વી છે. જો આ સમજો, અને તમે પૃથ્વી પર છો તો તમે ભગવાનને શરણે છો કે નથી? ભગવાનના ચરણમાં તમે છો કે નથી? આ વાસ્તવિકતા છે. જો આ સમજો, તો એનો અર્થ શું થયો? ભગવાનનું શરણ ગ્રહણ કરવાનું છે કે હું ભગવાનને શરણે છું, એ સમજદારી કેળવવાની છે. આપણે બધા ભગવાનને ચરણમાં જ છીએ, આ સમજો, પણ એ દ્રષ્ટિ નથી આપણી પાસે, એ સમજદારી આપણી પાસે છે જ નહીં કે હું ભગવાનને શરણે છું. આપણે સતત અસુરક્ષાનો, અસલામતીની ભાવનામાંથી પસાર થઈ રહ્યા છે. સતત આપણે અસુરક્ષાની ભાવના થાય છે. એટલે વારંવાર કહું, આ લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ સામાજિક મેળાવડો હોય ને, પછી લગ્ન હોય, ગમે તે, એ પેલા નાના બાળક હોય ને તો મા બાપ બાળકોને લઈને જાય. જો સમજો, હા, પેલું બાળક રમતું હોય અને પછી બીજા 5-6 બાળકો હોય, એટલે બાળકોને એવું નહીં હોય કે આની સાથે હું નહીં રમું, પેલા સાથે હું નહીં રમું. જો સમજો, બાળકો તો પેલું બાળક દેખાયું એટલે શું કરવાનું? એ રમવાના. આપણે જ બધા અંદર રાગ દ્વેષ નાખીએ, પેલા સાથે બોલવાનું નહીં ને પેલાને આમને, આપણે બધું ભેરવતા હોય મગજમાં. જો વિચાર, એટલે બાળકો તો શું કરવાના? પેલો એક દોડતો હોય, પેલો બીજો દોડતો હોય, પછી ત્રીજો રમે, પછી કોઈ બોલ લઈ આવ્યું હોય, એને એ લોકોને કંઈક ને કંઈક રમવાનું મળી જ જાય. જો આ સમજો, એ બાળકો રમતા હોય, પણ દરેક બાળક જ્યારે રમી રહ્યું છે, એ રમતા રમતા એની નજર ક્યાં રાખે? પેલી મા પર નજર હોય. જો સમજો, એ ગમે ત્યાં દોડે, રમે, કરે, ઊંચો નીચો થાય, ગુનાટ ખાય, બધું કરે, પણ થોડીક વાર શું કરી લે? પણ મમ્મીને જોઈ લે. મમ્મી જુએ કે રમે છે, એટલે કોઈક દેખાઈ ગયું એટલે ઉઠીને બીજે ગઈ. જા વિચાર. અને પેલું બાળક જ્યાં મમ્મીની ખુરશી પર નજર કરી અને ખુરશી ખાલી દેખાય એટલે તત્કાળ શું કરવાનું? જા વિચાર, એ જ્યાં હોય ને ત્યાં પેલા થાંભલાની જેમ ઊભો રહી જાય. અને પછી શું કરે? મમ્મી કઈ પછી કરવા માંડે? જોરથી રડવા જ માંડે. જો સમજો, અને એ જે મમ્મી બૂમ મારે ને, એની મમ્મી ગમે તે ખૂણામાં હોય, એને ખબર પડી જાય કે મારું જ રડે. જો સમજો, જો વિચારી, એનો અર્થ શું થાય? જ્યાં સુધી મમ્મી પર નજર છે ત્યાં સુધી હું સુરક્ષિત. જો સમજો, મમ્મી એના નજરમાં છે ત્યાં સુધી એ શું છે? સુરક્ષિત છે. પણ જ્યાં મમ્મી એની નજરથી હટી ગઈ, તત્કાળ એને શું લાગે? પેલી અસુરક્ષાની ભાવના લાગે. એટલે એ અસુરક્ષાની જેવી ભાવના લાગે એટલે તત્કાળ એ શું કરવાનું? એ રડવા જ માંડે. જો વિચાર, એમ આપણે પણ જે અસુરક્ષાની ભાવનાનો અનુભવ જે કરી રહ્યા છે, એ કોને કારણે કરી રહ્યા છે? આપણી નજર પેલી ભગવાન પર નથી. જાય, પણ આપણે તો ઈશ્વરને ચરણે જ છીએ. જો હું ઈશ્વરને શરણે છું, ઈશ્વર મારી રક્ષા કરી જ રહ્યો છે. જો વિચાર, તો બધી કોઈ પણ પ્રકારની અસુરક્ષાની ભાવના કેળવવાની જરૂર છે આપણે. જો વિચાર, એનો અર્થ શું થાય? આપણે જે દુઃખી થઈ રહ્યા છે એનું કારણ શું છે? ઈશ્વર કારણ છે? જગત કારણ છે? આપણી દ્રષ્ટિ ઈશ્વર પર નથી. અસર, જો આપણી દ્રષ્ટિ ઈશ્વર પર હોય તો અસુરક્ષાને કોઈ કારણ છે જ નહીં.
પ્રશ્ન એટલો જ છે, કોઈની પાસે 2 વધારે છે અને કોઈની પાસે 2 ઓછું છે. આ સમજજો, જો વિચાર. પણ એક વાસ્તવિકતા બીજી છે. એક બેન છે, આપણે સત્સંગી બેન જ છે, એ હંમેશા મને કહે કે ભગવાને બધાને બધું આપ્યું નથી. જો આ સમજજો, જો વિચાર. કોની પાસે બધું જ છે મને કહો? બધું છે. કોક ને કોક પ્રમાણે ક્યાંક તો કંઈક અભાવ તો છે જ, એને તો જીવન કહેવાય. પણ આપણી દ્રષ્ટિ શું છે? એને શું કહેવાય? એ આપણી દ્રષ્ટિ પેલા ખાલી ગ્લાસ પર છે, પણ ભરેલો છે એના પર આપણી દ્રષ્ટિ જતી. જે છે ને એના પર આપણી દ્રષ્ટિ નથી, પણ જે નથી એને જોઈ જોઈને આપણે શું કરતા રહીએ? દુઃખી જ થઈ ગયા છે. ભગવાને આપણને ઘણું આપ્યું છે, આ સમજો. એટલું જ નહીં, આપણું જીવન જીવવા માટે જેટલું આવશ્યક છે એટલું તો ભગવાને આપણને આપ્યું જ છે. આ સમજો. આવશ્યકતાની પૂર્તિ તો ભગવાન અવશ્ય કરે. આ વિચાર. પણ આપણા રાગ દ્વેષ જે છે, આપણી માંગણીઓ છે, હું હંમેશા એટલા માટે કહું કે ભગવાને મનુષ્ય શરીર બનાવ્યું. આ મનુષ્ય શરીરને શ્વાસ લેવાની જરૂર છે, તો ભગવાને હવા બનાવી છે. આ મનુષ્ય શરીરને જળની જરૂર છે, તો ભગવાને શું કર્યું છે? પાણી બનાવ્યું જ છે. આ મનુષ્ય શરીરને અન્નની જરૂર છે, તો ભગવાને શું કર્યું છે? અન્ન બનાવ્યું જ છે. આ મનુષ્ય શરીરને જમીનની જરૂર છે, તો ભગવાને શું કર્યું છે? આપ્યું જ છે. જો આ સમજો. અન્ન કહીએ, જળ કહીએ, વાયુ કહીએ, હવા કહીએ, ભગવાને આપ્યું જ છે. પણ આપણી માંગણી જે છે ને, આટલું હોવું જોઈએ. એને ગુજરાતીમાં 99નું ચક્કર કહેવાય. એને શું કહેવામાં આવે? આ બહુ જૂની કહેવત છે, બહુ જૂની કહેવત. અને 99નું ચક્કર કહેવાય. એની પાસે 99 છે એ દેખાતા નથી, પણ 100માં 1 ઓછું છે ને એ દેખાય એને. જો સમજ. એટલે આખી જિંદગી શામાં કાઢે છે? પેલું 1 ઉમેરીને 100 કરવામાં. જો સમજ. એટલે પેલો આખી જિંદગી મજૂરી કરતો રહે. શાના માટે? 100 થાય ને પછી હું સુખી. પણ તું 99 થી સુખી થા. વિચાર. એને 99નું ચક્કર કહેવાય. એને શું કહેવાય? જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ભોગ કરવો. ભગવાને આપણને જે આપ્યું છે ને એમાં સંતોષ માનવાનો. સંતોષી નર સદા સુખી. ફલાર્થી નામ અવરમ કર્મ. પણ આપણી દ્રષ્ટિ તો કેવી છે? ફલાર્થી. આ ફળની ઈચ્છા છે આપણને. ઈશ્વર પર આપણી ઈચ્છા છે જ નહીં. આપણા જીવનનું લક્ષ્ય ઈશ્વર નથી. આપણા જીવનનું લક્ષ્ય શું છે? આ કર્મ ફળ છે. અને એટલે ભગવાન શું કહે છે? બુદ્ધવ શરણમન્વિચ્છ અર્જુન. આ સમત્વ બુદ્ધિ, ઈશ્વરાર્પણ બુદ્ધિને તું સમર્પિત થા. આપણું શરણું ક્યાં હોવું જોઈએ? ઈશ્વરાર્પણ બુદ્ધિમાં સમર્પિત હોઈએ. પ્રસાદ બુદ્ધિમાં આપણે સમર્પિત. શંકરાચાર્ય બહુ સરસ લાગે. યોગ વિષયમ બુદ્ધૌ તત્પરિપાકજાયામ ચ સાંખ્ય બુદ્ધૌ શરણમ આશ્રયમ અભય પ્રાપ્તિ કારણમ. એ જ આપણા માટે શું છે? સુરક્ષા છે. અભય પ્રાપ્તિ ક્યારે થશે? સુરક્ષા આપણને ક્યારે મળશે? આ ઈશ્વરાર્પણ બુદ્ધિ હશે તો સુરક્ષાની ભાવના છે. વિચાર. સતત આપણે અસુરક્ષાની ભાવનામાં જીવીએ છીએ. શંકરાચાર્યજી કહે છે અભય પ્રાપ્તિ કારણમ અન્વિચ્છ પાર્થયસ્વ પરમાર્થ જ્ઞાન શરણ ભવ ઇત્યર્થ. આમ આપણે જીવનનું શરણ તો કયું છે? આ પરમાર્થ જ્ઞાન છે. તત્વજ્ઞાન આપણા જીવનનું લક્ષ્ય છે. બીજી કોઈ સિદ્ધિ નહીં જોઈએ આપણને. જો સમજો. પાતંજલિ યુગમાં પણ બહુ સુંદર ચર્ચા છે કે જ્યારે પેલો ધ્યાન કરી રહ્યો છે તો ધ્યાન કાળમાં ધ્યાનમાંથી જ્યારે એની બુદ્ધિ સમાધિ તરફ જવા જાય છે તો અનેક પ્રકારની સિદ્ધિઓ એને મળે છે. પણ પાતંજલિ સૂત્રમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ બાહ્ય જગતની જેટલી પણ સિદ્ધિ જે છે એ બધી સિદ્ધિ પેલી સમાધિ માટે શું છે? વિઘ્ન કરતા છે. પણ
આપણે ગોળ ફરી ફરીને પાછી કઈ ચર્ચા કરીએ? બાહ્ય સિદ્ધિની જ ચર્ચા કરીએ છીએ. એટલા માટે જે લોકો બાહ્ય સિદ્ધિની ચર્ચા કરતા હોય એની સાથે ક્યારેય ચર્ચામાં નહીં પડવાનું. એ ચૂપચાપ સાંભળી લેવાનું. જે કંઈ બોલે શું કરવાનું? ચૂપચાપ સાંભળી લેવાનું. સિદ્ધિથી કંઈ નહીં થાય. આ બધી સિદ્ધિ તો કેવી છે? તત્વજ્ઞાન માટે વિઘ્ન કરનારી છે. આપણને વળી પાછી પેલી બાહ્ય વિષયમાં, બાહ્ય જગતમાં શું કરશે? બહિર્મુખ કરનારી છે. આમ એક ઈશ્વરાર્પણ બુદ્ધિ છે જે આપણને અંતર્મુખ રાખે છે. બાકીની બધી વસ્તુ કેવી છે? બહિર્મુખ કરનારી છે. અને જો બહિર્મુખતા હશે તો પેલી અભયતા આપણને નહીં હોય. અભયતાની પ્રાપ્તિ, સુરક્ષાની પ્રાપ્તિ તો ક્યારે છે? ઈશ્વરને શરણે હું છું. જો આ સમજ, ઈશ્વરનું શરણાગતિ ગ્રહણ કરવાની નથી. મનમાં સમજદારી કેળવીએ, હું ઈશ્વરને શરણે છું. જો વિચાર, કોઈ પણ મનુષ્ય એમ કહી શકે નહીં કે હું ઈશ્વરને શરણે નથી. કહી શકે? ગઈકાલે કહ્યું, શ્વાસ ભગવાન ચલવી રહ્યો છે, પાચન ભગવાન કરી રહ્યો છે, હૃદય ભગવાન ચલવી રહ્યો છે, શરીરમાંથી અશુદ્ધિની નિવૃત્તિ ભગવાન કરી રહ્યો છે, માતા પિતા પરિવાર આપનાર ભગવાન છે. એનો અર્થ શું થાય? ભગવાન તો સતત તમારી રક્ષા કરી રહ્યો છે. ભગવાન સતત તમારી કાળજી લઈ જ રહ્યો છે. પણ આપણી એના પર દ્રષ્ટિ જ નથી. ઈશ્વર આપણા માટે આટલું બધું કરી રહ્યો છે, એ કૃતજ્ઞતાની ભાવના આપણામાં નથી. આ કૃતજ્ઞતા નહીં, અને શું કહેવાય? કૃતજ્ઞ કહેવાય. જો આ સમજો, આપણા દુઃખનું કારણ જે છે ને એ ઈશ્વર પ્રત્યેની આપણી કૃતજ્ઞતા છે. જો આ સમજો, વિચાર, ભગવાન આટલું આપણા માટે કરી રહ્યો છે, પણ એના પર આપણી દ્રષ્ટિ છે. જો વિચારી જો, આપણે કોઈને 5 વસ્તુ પણ આપ્યું હોય, પેલા બાપડાને જિંદગીભર શું કરતા રહીએ? સંભળાવતા રહીએ. પણ ભગવાને તમને આટલું સુંદર મનુષ્ય શરીર આપ્યું. જો આ મોટા મોટા પેઇન્ટિંગ બનાવે ને, એ પેઇન્ટિંગ બનાવે ને પછી એક ખૂણામાં શું કરે? નામ લખે. ભગવાને આટલું સુંદર શરીર બનાવ્યું, વિશ્વ તારું રૂપાળું, રૂપાળું મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહાર. પણ આપણને સુંદર લાગે? આખો દાડો રડતા જ ફરતા હોય, આપણે ફરિયાદ જ કરતા. આ સંપૂર્ણ ભગવાન શું કે છે? મંદિર તારું વિશ્વ રૂપાળું. આ સંપૂર્ણ વિશ્વ જ ભગવાન તારું મંદિર છે. સુંદર સર્જનહાર રે. પણ એમાં સુંદરતા દેખાય છે આપણને, એમાં સુરક્ષા દેખાય છે આપણને, એમાં શાંતિનો અનુભવ થાય છે આપણને. ये कौन चित्रकार है? जो विचार, આટલા સુંદર પુષ્પ બનાવ્યા, સુંદર વૃક્ષો બનાવ્યા, આટલી સુંદર મજાની ઋતુઓ બનાવી. પણ આપણે તો કોઈ પણ ઋતુ હોય ફરિયાદ જ હોય. ઠંડી પડે તોય ફરિયાદ, ગરમી પડે તોય ફરિયાદ, વરસાદ પડે તોય ફરિયાદ. આમ ફરિયાદનું કારખાનું છે આપણે. આ સમજજો, ફરિયાદનું બોક્સ જ છે એમ નહીં. કારખાનું કોને કહેવાય? એમાં જેમાં ઉત્પન્ન થાય ને એને કારખાનું કહેવાય. આ સમજ, આ ફરિયાદનું કારખાનું એનો શું થયું? ફરિયાદ છે એમ નહીં, પણ નવી નવી ફરિયાદ ઉત્પન્ન થતી જ રહે આપણી તો. વિચાર, આટલું સુંદર. એટલે ભગવાનને આશ્ચર્ય થતું છે કે આટલું સરસ જગત બનાવ્યું તોય આ મારો વાલો દુઃખી જ છે. જો વિચાર, ભગવાનને આશ્ચર્ય થતું હશે કે આટલું સરસ જગત બનાવ્યું, આટલું સરસ મજાનું શરીર આપ્યું, આટલું સરસ મજાનું, તોય આ તો ફરિયાદ જ કરતો જ. વિચારી, આપણે દુઃખી થઈએ ને ભગવાન માટે આશ્ચર્ય જ છે. એટલે ભગવાન કેવું પડ્યું? અશોચાનંદ શોચ સમજા. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. શોકને કોઈ સ્થાન જ નથી. જો સમજો, જગતની દ્રષ્ટિએ પણ શોકને કોઈ સ્થાન નથી, શરીરની દ્રષ્ટિએ પણ શોકને કોઈ સ્થાન નથી. છે જ ને? કેમ? આટલું સુંદર જગત છે ભગવાન બને. આપણે છે ને આ કિંમત નથી. એને શું કહેવાય? આ શરીરની આપણને કિંમત નથી. બાકી આ જગતમાં જુઓ તો અદ્ભુત સર્જન આ મનુષ્ય શરીર છે. આપણે સ્વામીજી છે ને, સ્વામીજીને પણ ગુરુજી સ્વામી તારાનંદજી મહારાજ, એ હંમેશા મને કહેતા
मैंने कहा ये जगत में सबसे बड़ा चमत्कार क्या है आपको मालूम है? दस नहीं स्वामी जो बेटा, कहीं से एक बूंद गिरा दूसरे बूंद से मिल गया, जो बेटा उसी में से ये 20 साल में ये 6 फुट का शरीर बन गया। जा आने जो बीजो कोई चमत्कार हो सके? फिर वो चलने लगा, बोलने लगा, खाने लगा। विचारी जो 2 बूंद मांथी भगवाने शू कर्युं छे? अद्भुत सर्जन। आवुं सर्जन कोई करी शके? बोले छे, चाले छे, जुए छे, हसे छे, रमे छे, क्रोध करे छे, निराश थाय, हताश थाय, प्रसन्न थाय, शांत छे, विक्षेप छे। समझो ईश्वरार्पण बुद्धि એટલે શંકરાચાર્ય શું કહે છે? આ પ્રકારથી અભય પ્રાપ્તિ કારણમ, જીવનમાં જો અભયતા પ્રાપ્ત કરવી હોય બુદ્ધૌ શરણમ અન્વિચ્છ, આ ઈશ્વરાર્પણ બુદ્ધિને શરણે થઈ જઈએ આપણે। સમત્વ બુદ્ધિને શરણે જઈએ, કોઈ પ્રકારનો ભય રહેતો નથી। એટલું જ નહીં, પરમાર્થ જ્ઞાન શરણ ભવ, આટલાથી જ અટકવાનું નથી। આ તો કર્મયોગ છે। કર્મયોગ દ્વારા અભયતાની પ્રાપ્તિ કરીએ, અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ કરીએ, ત્યાં અટકવાનું નથી। શંકરાચાર્ય શું કહે છે? પરમાર્થ જ્ઞાન શરણ, આવા શુદ્ધ અંતઃકરણ દ્વારા એ પરમાર્થ જ્ઞાનની તત્વજ્ઞાનને શરણે જઈએ, એ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપણે કરીએ, એ અધ્યાત્મ વિદ્યાને શરણે જઈએ। જા વિચાર, જો આપણું જીવન અધ્યાત્મ વિદ્યાને શરણે છે તો ઈશ્વર આપણી શું કરે છે? નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છ। ભગવાન કહે છે આ પરમાર્થ જ્ઞાનને શરણે જે ગયો છે એની દુર્ગતિ શું છે? ક્યારેય થતી નથી। ભગવાન ગીતામાં ભક્તો માટે, જ્ઞાન માટે, જ્ઞાનના પ્રયત્ન માટે, કર્મયોગ માટે જેટલી બાંહેધરી આપે છે ને, એ બાંહેધરી પણ જો આપણે યાદ રાખીએ ને, જેટલા વચન ભગવાન આપણને આપે છે એ વચનો પણ જો આપણે યાદ રાખીએ ને, તો આપણા જીવનમાં દુઃખી થવાનું કોઈ કારણ રહેતું જ નથી। પણ આપણે ભૂલી જઈએ, તકલીફ શું છે? ભૂલી જઈએ એટલે ભગવાને પછી વારંવાર યાદ કરાવતો રહે। આગળ આપણે જોઈ ગયા મત પર, જો આગળ જ એમણે 4 શ્લોક પહેલા જ ભગવાન શું કીધું? મત પર તું મારા પરાયણ બનજો। તું એકવાર મારા પરાયણ હશે તો પછી ક્યાંય દુઃખનું કારણ રહેતું નથી। આગળ આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવन्तु કાલે ओम सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।